સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે વધુ એક ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. આ ભરતીની માહિતી મેળવીએ તો આ ભરતી મિત્રો છે પ્લાનિંગ આસિસ્ટન્ટ માટેની આ ભરતી જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જગ્યાની વાત કરીએ તો 100 જેટલી જગ્યા ઉપર છે આ ભરતી જાહેર કરાઈ છે અને પગાર ધોરણ તમને છે આમાં ઉચ્ચતમ 49,600 જેવો પગાર ધોરણ છે તે મળવા પાત્ર રહેલો છે. તો આ વિડીયોમાં આપણે છે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો મિત્રો છે કઈ ભરતી છે, તો આ ભરતી વિશે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતી જે રહેલી છે અને આમાં પોસ્ટની વાત કરીએ તો પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 માટેની ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જગ્યા કેટલી છે, તો અગાઉ આપણે જોયું તે મુજબ પ્લાનિંગ આસિસ્ટન્ટની વર્ગ 3ની 100 જેટલી જગ્યા ઉપર છે ગૌણ સેવાએ જે છે ભરતી જાહેર કરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ ભરતીમાં ફોર્મ ભરવાની જે શરૂઆત છે તે ક્યારથી થાય છે, તો 28/7/2025 થી ફોર્મ ભરવાની શરૂઆત થાય છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો 11/8/2025 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો ત્યાં સુધીમાં તમારે છે આના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પગાર ધોરણ છે આ ભરતી માટે કેટલો રહેશે, તો પગાર ધોરણની આપણે વાત કરીએ તો પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 માટે છે પગાર ધોરણ 49,600 જેવો છે પગાર ધોરણ મળવા પાત્ર થશે. પ્રથમ 5 વર્ષ માટે છે મિત્રો ફિક્સ પગાર ઉપર છે તે ભરતી કરવામાં આવશે. ત્યારબાદ 5 વર્ષ પછી જે છે સંતોષકારક જે છે સર્વિસ જણાશે તો ત્યાર પછી 7મા પગાર પંચ મુજબ છે જે છે પગાર ધોરણમાં વધારો જોવા મળવાનો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં જે છે ઉંમર મર્યાદામાં છે તે કેટલી છૂટછાટ અને કેટલી ઉંમર મર્યાદાવાળા ઉમેદવારો ફોર્મ ભરી શકે, તો 18 થી લઈને 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે. હવે મિત્રો આપણે ઉંમર મર્યાદામાં જે અનામતનો લાભ મળે છે તેની વાત કરી લઈએ. તો તેમાં સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેને 5 વર્ષનો છૂટછાટ મળશે. પછી અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે. આ ઉપરાંત અનામત કેટેગરીની મહિલા ઉમેદવારની વાત કરીએ તો તેને 5+5 એટલે 10 વર્ષની જે છૂટછાટ મળવાપાત્ર થશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ છે. ઉપરાંત સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ છે અને અનામત કેટેગરીના દિવ્યાંગ ઉમેદવાર ધરાવતા પુરુષ ઉમેદવારને 15 વર્ષની અને અનામત કેટેગરીની દિવ્યાંગતા ધરાવતી મહિલા ઉમેદવારને 20 વર્ષની છૂટછાટ છે. આમ મહત્તમ તમને છે જે ઉંમર મર્યાદામાં છૂટછાટ છે તે મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે. આ ઉપરાંત માજી સૈનિક ઉમેદવારની વાત કરીએ તો તેની ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલી જે ફરજ છે તેના સમયગાળા ઉપરાંત 3 વર્ષની વધી છૂટછાટ છે તે ઉંમર મર્યાદામાં જોવા મળવાની છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે આ ભરતી માટે શું જોશે, તો તમે છે મિત્રો કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ અથવા તો આર્કિટેક્ચર અથવા તો પ્લાનિંગ એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે છે આ ભરતી માટે લાયક ગણાવ છો અને છે આમાં ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ ભરતીમાં અરજી ફી છે તે આમાં કેટલી આપવાની રહેશે, તો અરજી ફી મિત્રો છે બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે તેને 500 રૂપિયા અરજી ફી છે ભરવાની રહેશે, પ્લસ જે બેંક ચાર્જીસ હશે તે ભરવાના રહેશે. અનામત કેટેગરીની વાત કરીએ તો તેને 400 રૂપિયા છે
તે ફી ભરવાની રહેશે અને બેંક ચાર્જીસ જે પણ હોય તે ભરવાના રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ પરીક્ષામાં ઉપસ્થિત જે પણ ઉમેદવારો છે પરીક્ષા દેવા જશે તો તે ઉમેદવારોને છે તેની અરજી ફી છે પરત મળી જશે તેવી પણ માહિતી છે આમાં આપવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ફોર્મ છે તે ક્યાંથી ભરવાનું રહેશે. તો આ ભરતી માટે ફોર્મ તમારે ભરવું હોય તો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે www.ojas.gujarat.gov.in આ ઓફિશિયલ વેબસાઇટ છે. ત્યાં ઉપર જઈને ઓનલાઈન અરજી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાંથી તમારે તમારી અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઉપરાંત જે શૈક્ષણિક લાયકાત છે, ઉપરાંત જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના છે, ફોટોગ્રાફ છે, સહી છે વગેરે અપલોડ કરવાના રહેશે. અને જે તમારે કેટેગરી વાઇઝ જે અરજી ફી ચૂકવવાની છે તે અરજી ફી તમારે છે ત્યાં ઓનલાઈન ચૂકવવાની રહેશે. ત્યારબાદ તમારે છે તમારું ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને આનું છે પ્રિન્ટ આઉટ છે તમારે જે છે નીકાળી લેવાની રહેશે જેથી તમને ભવિષ્યમાં કોઈ પણ જે છે સંજોગોમાં આ પ્રિન્ટ આઉટ કામ આવી શકે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આનો જે છે સિલેબસ છે તે કયા પ્રકારનો છે તો પાર્ટ એ અને પાર્ટ બી એમ બે પાર્ટમાં છે આનો સિલેબસ જોવા મળવાનો છે. પાર્ટ એમાં 2 ટોપિક છે તો જોઈએ એમાં પહેલું ટોપિક છે તેમાં તાર્કિક જે કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનનો તો તેમાં છે 30 ગુણના પ્રશ્ન પૂછાશે અને બીજું છે ગાણિતિક કસોટી તેના 30 ગુણના એમ 60 માર્કનું જે છે પાર્ટ એ રહેલો છે અને કુલ ગુણ તેના 60 રહેલા છે. પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી માં 2 વિષયો છે. તેમાં પહેલો વિષય છે ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શન તો 30 ગુણના તે પ્રશ્ન હશે. આ ઉપરાંત બીજો ટોપિક છે મિત્રો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્ન એટલે કે જે છે આમાં જે વિષય આપેલો છે તો જેની ભરતી છે તે વિભાગને લગતી માહિતી એટલે કે જે તેમણે ભણ્યું છે તે વિભાગને લગતી માહિતીને લગતા પ્રશ્ન 120 ગુણના પૂછાશે. આમ 150 ગુણનું છે પેપર છે કુલ આપવાનું રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં જે છે જે પાર્ટ એમાં કુલ 60 પ્રશ્ન છે અને પાર્ટ બીમાં 150 પ્રશ્ન એમ કુલ 210 પ્રશ્ન છે પૂછવામાં આવશે અને 180 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે. આ ઉપરાંત જે ફાળવેલા માર્ક છે 1.4 ઉમેદવાર છે એટલે કે જે માઇનસ પદ્ધતિ છે આમાં પણ મિત્રો જોવા મળવાની છે એટલે કે 0.25 માર્ક છે તમને આમાં ખોટા પ્રશ્નના જવાબ ટીક કર્યા બદલ અથવા તો એકથી વધારે પ્રશ્ન ટીક કરવા બદલ કાપવામાં આવશે. તો આ પ્રમાણે તેનો સિલેબસ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ કઈ રીતના રહેશે તો સિલેક્શન પ્રોસેસ જોઈ લઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષાના પાર્ટ એ અને પાર્ટ બી બંને છે. પાર્ટ એમાં 40% અને પાર્ટ બીમાં તેમાં પણ 40% બંનેમાં છે તે ગુણ તમારે છે મેળવવાના રહેશે. પાર્ટ એ અને પાર્ટ બીના જે ઓછામાં ઓછા 40% ગુણ મેળવ્યા બાદ જે ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ છે એટલે કે એ લેવા ફરજિયાત છે તો જ તમે પાસ ગણાવ છો. તો એ અલાવા તમારું છે આ ગુણો અલાવા વધારે ગુણ મેળવ્યા હશે તો જે ગુણ મેળવ્યા છે તેના આધારિત મેરિટ છે તૈયાર કરવામાં આવશે અને 2 ગણા ઉમેદવારોને છે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. તો આ પ્રમાણે તમારું સિલેક્શન પ્રોસેસ થશે કે પાર્ટ એ અને પાર્ટ બીમાં તમારે 40% માર્ક લેવાના રહેશે. આ ઉપરાંત તેનાથી વધારે જે માર્ક આવ્યા અને આ બધા જ માર્કના આધારે બે વિભાગના તેના આધારે તમારું મેરિટ તૈયાર કરશે અને મેરિટ પ્રમાણે છે તમારી પસંદગી છે આમાં કરવામાં આવશે. આ ઉપરાંત છે 2 ગણા ઉમેદવારોને છે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 2 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે.